गिरिराज धरण की जय, यमुना महारानी की जय, कृष्ण कन्हैया की जय, गौ माता की जय। भाई श्री दिलीप भाई परीख द्वारा अपना अमरेली अंदर खूब अगत्यनी सेवाओं स्मशान भूमि होय, गौशाला होय, छाश केंद्र होय, अंधशाळाओ होय, बेरांगानी संस्था होय, आ बधामां खूब ज धीरजथी अने खूब ज मेहनतथी ए काम करवानो प्रयास करी रह्या छे એટલે એના માટે એક વખત બધાય જોરદાર તાળી દો। આજના કાર્યક્રમમાં બે વયોવૃદ્ધ લોકો આપણી વચ્ચે છે। 92 વર્ષના કુમાર કાકા અને 95 વર્ષના સોલંકી બેન, બેન કાલિંદી બેન, આદરણીય ગજેન્દ્રભાઈ, અમારા અશ્વિનભાઈ, દિલીપભાઈ અને આખી ટીમ, અંધશાળાના બાળકો જેને આપણને ખૂબ સુંદર મજાનું સંગીત સંભળાયું, ખુશ કરી દીધા। તમે બધાએ એક વખત એને માટે જોરદાર તાળીઓ, એક વખત તાળીઓ તબલચી માટે વગાડો, એક વખત તાળીઓ હાર્મોનિયમ વાળા માટે વગાડો। આ બધાએ બહુ સુંદર મજાનું સંગીત અહીંયા શીખ્યું અને એક વખત તાળીઓ એને માટે વગાડો કે 35 જણા નદી તટીના કાર્યક્રમમાં ભાગ લેવા અહીંયા બહુ અગત્યની વાત છે। આ બધા અહીંયાથી આજથી છાશ કેન્દ્રનું શરૂઆત થાય છે, એને ખૂબ શુભકામનાઓ। ભયાનક ગરમી શરૂ થઈ ગઈ એટલે ઠાકોરજીએ હારવાર દિલીપભાઈને મતી ઉજાડી કે અમે તો અમારું કામ શરૂ કરી દીધું, તમે તમારું કામ શરૂ કરી દીધું। આજે એનો પણ શુભારંભ થઈ રહ્યો છે। એ કાર્યક્રમને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું। અહીંથી કોમ્પ્યુટરનું દાન દેવામાં આવ્યું। દાતાશ્રી અહીંયા છે નહીં, પણ જેમણે પણ આ વિચાર આવ્યો એને અભિનંદન। અને અંધ બાળકો કોમ્પ્યુટર ઉપર કામ કરતા શરૂ થયા છે, એ બહુ ખુશીના સમાચાર કહેવાય। આપણને તેમ હતું કે એ લોકો ખાલી બ્રેલ લિપિ પૂરતું જ કામકાજ ચાલતું હશે, કોમ્પ્યુટર સાથે એ જોડાઈ ગયા અને એનું એ કામ કરતા થયા છે। એમને પણ એની જિંદગીમાં એક નવો અહેસાસ ને અનુભવ કરાવવાનું અહીંયા કામ થઈ રહ્યું છે। એટલે નાના પણ અત્યંત મંગલ કાર્યનો પ્રારંભના આપણે સાક્ષી થયા છીએ, એનો આપણને બધાને આનંદ છે। દિલીપભાઈને કારણે અહીંયા સરકારી વ્યવસ્થામાંથી ગ્રાન્ટો અહીંયા આવી છે અને એમાંથી ગોડાઉન 2 બન્યા છે અને હજી બીજા બનતા રહેશે। આ એક પ્રવૃત્તિ ખૂબ અગત્યની પ્રવૃત્તિ છે જ્યાં અને મને એમ લાગે છે તો બહુ પ્રાચીન આપણી અમરેલીની 90 વર્ષ આ પ્રવૃત્તિને અહીંયા થઈ ગયા છે અને એને પણ તેઓ ખંતપૂર્વક ચલાવી રહ્યા છે। હું જાહેર જીવનના આગેવાન તરીકે દિલીપભાઈને એને માટે પણ અભિનંદન આપું છું અને એ આ બધું જોડે છે। મૂળ વાત આટલી જ છે। તમને બધાને એમ થતું હશે કે અત્યારમાં અહીં કોણ આવે આવે તો હું કામ આવે, પણ તો એ ઠાક્યા વગર કર્યા રાખે। એટલે આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે। ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે એને હાજર નરવા રાખે અને આ પ્રવૃત્તિઓ આપણી હાલ્યા રાખે એમના માધ્યમથી। કાલિંદીબેનને મારે હૃદયપૂર્વકના અભિનંદન આપવા છે। કાલિંદીબેન આપણા ખૂબ પ્રતિષ્ઠિત પરિવારના દીકરી છે। મુરબ્બી વસંતભાઈ સાહેબે આપણું અનમોલ આપણું આબરૂ છે, આપણી અમરેલીની શાખ છે, એ એમના પરિવારમાંથી આવે છે। એ આપણા બધા માટે આનંદનો વિષય છે, પણ એ કેટલું આપે છે અગત્યનું નથી, પણ એ આપે છે, આપવા માટે આવ્યા છે। એટલા માટે કાલિંદીબેનને આ બધી પ્રવૃત્તિઓ ગજેન્દ્રભાઈ આપે ને તો એમાં તાલીઓ વગાડવાની ના પડે। સાહેબ એક વસ્તુ કહું,
પાઉન્ડમાં આપે તો હું તાલીઓ કુદા કરું હા એટલે ઈ તમે પાઉન્ડમાં આપો ને તોય નથી પાડવે જેવું ઈ બધું આ હંધુઈએ ક્યારે આપી શકે એવું છે ત્યાંની હોય ત્યારે અહીં બોલાવે ત્યાંની અહીં આવ્યો હોય ને હમણાં આવ્યો તો આવ્યો ત્યારે તમારે આ ભેગું કરી દે ગજેન્દ્રભાઈ એને શું છે કે એને જે નોટો ગણવાનો જ હિસાબ આવ્યો એને ક્યાંની ઓલું દેખાડ્યું જ નથી ડોલર વાળું હું જોઈએ એવું અમે જોઈ આવ્યા હું ત્યાં જઈને અમેરિકા જઈને જોઈએ એટલે મને ખ્યાલ છે ઠાકોરજી એને ખૂબ આપે ગજેન્દ્રભાઈ પણ અહીંયા આપણી બધી પ્રવૃત્તિઓમાં જ્યારે કયો ત્યારે કોઈ દિવસ એ આ નથી પાડતા હસ્તે મૂકે આપણી બધી પ્રવૃત્તિઓના સાક્ષી થાય છે એમનું તંદુરસ્તી માટે પણ આપણે બધા કામનાઓ કરીએ અને આ બધી પ્રવૃત્તિઓ નાગનાથ બાપાની દયાથી અમરેલીમાં હાલ્યા રાખે અને જે કરે છે એને બાપા બળ આપ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર